ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે સન્ડે 8 માર્ચ અને મહિલા દિન છે આજે. તો હેપી વુમન્સ ડે દરેક લેડીઝને, હેપી વુમન્સ ડે. જો અત્યારે હું ને દર્શન રેડી થઈ ગયા છે, રવિ ગયા છે નીચે. તો આજે રવિ ને દર્શન તરફથી સ્પેશિયલ લંચ છે, તો અમે જઈએ છીએ જમવા માટે. ક્યાં જઈએ છીએ તમને બતાવીશું ત્યાં જઈને. ચાલો સરપ્રાઈઝ છે. આજે સન્ડે છે ને અમારે અહીંયા અત્યારે શાક માર્કેટ ભરાતું હોય છે, આખો દિવસ હોય છે. તો અત્યારે તાપ છે એટલે ઓછું હોય, સાંજના વધારે હોય છે. તો બતાવું મારું કેવડિયાનું માર્કેટ. શાકવાળા બધા આવી ગયા છે. મારે શાક લેવાનું બાકી જ છે. અત્યારે તાપના લીધે પબ્લિક ઓછી હોય, સાંજના બહુ જ વધારે પબ્લિક હોય છે. જો તરબૂચ છે, ટેટી તરબૂચ વધારે છે, ટેટી વધારે છે. આ બાજુ અમારું માર્કેટ અને આ છે અમારું પોલીસ સ્ટેશન. થઈ ગયો છે. ચાલો મળીએ આપણે મસ્ત રેસ્ટોરન્ટમાં. ક્યાં લઈ જઈ રવિ જોઈએ. હોટલમાં આવી ગયા છે. આ છે બીઆરજી હોટલ. અત્યારે અમે આપીએ છીએ ઓર્ડર. પાછળ હોટલ જો બુફે પણ છે, બુફેટની પણ વ્યવસ્થા છે. આ છે બીઆરજી. પનીર 5 જો અને ગ્રીન ચટણી આવે છે, આપણે મંગાવી છે, આવતી નહીં પણ મંગાવી છે. હવે ટેસ્ટ કરીને જોઈએ પહેલાં. મસ્ત પનીર જોઈ શકો છો. છે પનીર 65. હવે ટેસ્ટ કરી બધા રવિ. સારું, બહુ મસ્ત. ચાલો હું પણ ટેસ્ટ કરી લઉં. લાઈ મેં લઉં. અત્યારે મમ્મી ટેસ્ટ કરેલી છે પનીર 65. કેવું છે? ખરું છે ને? જોઈ લો એનું પનીર રિયલ છે કે ફેક છે મને બોલી શકે. આની જોડે આ આવે છે. આ તો પહેલેથી જ આવે. આ આવ્યું છે ઘણું. હવે આવે છે ના હવે આ રહ્યું પનીર 65 અને કેચઅપ જોડે બહુ મસ્ત લાગે. અરે મારું ગ્રીન ચટણી આવવાની બાકી છે. અત્યારે આપણે મંગાવી છે અને લેવા મેં પકડ આજે હવે આવી જશે. આપણે મંગાવી દીધું છે અમૃતસરી પનીર અમૃતસરી મંગાવ્યું છે. ચાલો હવે ખાઈએ. છાશ પર આવી રહી છે અમૃતસરી સબ્જી. તો આ છે બીઆરજી અને સામે છે ગાર્ડન. અહીંયા છે બધા નિગમના ક્વાર્ટર છે સામે બધા. જો બાજુમાં હોટલ બી છે, તમે અહીંયા રોકાઈ બી શકો છો. હવે આ છે હોટલ બીઆરજી, જોઈ શકો છો. દર્શનની એક્ઝામ છે એટલે વાંચવા બેસી ગયો છે. એના પપ્પા વંચાવે છે. કાલે કયું પેપર દર્શન? સાયન્સ છે. તૈયારી થઈ ગઈ તારી બધી? હેલો ફ્રેન્ડ્સ, તો હવે હું જઈ રહી છું ક્લબમાં. ક્લબમાં છે આજે પ્રોગ્રામ છે વુમન્સ ડેનો અને જોઈશું શું અમારે છે, ગેમ્સ અમારશું તમને બતાવીશ. આજે કેટલી એક્ટિવિટી થઈ છે. રવિ અમને મૂકવા આવે છે, બીજી લેડીઝ આવે છે બધી.
જો ભાઈ ક્લબ હાઉસ આવી ગયું છે, અમે જઈએ છીએ 3 જણ. બધા રેડી આવી ગયા છે મહિલા મંડળ. હા ચાલશે ચાલશે. પેલું બહુ જ એવું સાંભળ્યું વુમન્સ ડે પર કે યત્ર નારસ્ય પૂજ્યતે રમંતે તત્ર દેવતા. એમ જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતા પ્રસન્ન થાય. તો પછી તરત જ પાછું વિચાર પણ સાલું આપણે પહેલા પૂજ્ય બનવું પડે. સાચી વાત. પૂજ્ય બનીએ તો કોઈ આપણી પૂજા કરે. એટલે પહેલા તો આપણે એ નક્કી કરવાનું કે આપણે એટલા સક્ષમ બનાવવાના છે. પછી બીજું તો જો કે આપણે બધા બ્યુટી કોન્શિયસ તો બહુ જ છીએ, પણ હવે અહીંયા લગભગ બધા 30+ છે, તો હવે થોડા હેલ્થ કોન્શિયસ પણ બની. કારણ કે આપણે હવે એ એજ ઉપર પહોંચીશું ને એ રિટાયરમેન્ટ પછી તો નથી આપણી દીકરી આવવાની કે નથી આપણા દીકરા આવવાના, પગ તો દબાવવાના જ નથી ને કોઈ તૈયાર થાળીએ નથી આપવાના. એટલે એટલા આપણે જાતને સક્ષમ બનાવીએ કે એટલીસ્ટ જીવીએ ત્યાં સુધી પોતાને ગમતું બનાવીને ખાઈ શકાય. સરસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. અચ્છા મારા કિંજલભાઈ હેપી વુમન્સ ડે. પહેલા તો શરૂઆત કરીશ કે આપણે નાના હતા બાળપણથી જ કે આપણે નાના હતા ત્યારે આપણે મમ્મીના ઘરે રહેતા હતા, તો આપણે કે એકદમ ફ્રીલી લેતા જઈએ કે કોઈ ટેન્શન નહીં, કંઈ જમવાનું બનાવવાનું ટેન્શન નહીં, ભણવાનું ટેન્શન નહીં, કંઈ ટેન્શન નહીં. પછી ધીમે ધીમે મોટા થઈએ તો એન્ગેજમેન્ટની વાત આવે એટલે આપણને ટેન્શન નહીં કે બીજા ઘરે જઈશ તો સેટ થઈશું કે નહીં થઈએ, આપણને કેવો લાઈફ પાર્ટનર મળશે, આપણે વિચારીએ છીએ લાઈફ પાર્ટનર મળશે કે નહીં મળે વિચારી ને પછી ધીરે ધીરે આપણને થાય કે હા ચલો સેટ થઈ ગયા સસરાનું, બરાબર. પછી બેબી પ્લાન કરીએ એટલે પાછું એનું વિચારવાનું કે હવે આ નાને મોટું કરવાનું, આને ભણાવવાનું, હવે પછી મોટો થાય પછી સેટ કરવાનું. એમાં આપણી આખી જિંદગી નીકળી જાય છે એટલે આપણા માટે આપણે ટાઈમ જ નથી મળતો. એટલે નાના હતા ત્યારે એકદમ ફ્રી લાઈફ જીવતા હતા, પછી મેરેજ થયા પછી એકદમ આપણે એમ કેવું કહેવાય બિઝી શેડ્યુલ થઈ જાય. તો આપણે એવું વિચારવાનું કે હવે આપણા માટે જીવવાનું, બરાબર. છોકરા તો પરણી જ જવાના છે, બરાબર. આપણા હસબન્ડ પણ છે ને આપણે બે છેલ્લે સુધી તો આપણા હસબન્ડને આપણે જ રહેવાના છે. આપણે એવું વિચારીએ કે આપણી છોકરી પરણી જાય, આપણો છોકરો પરણી જાય, છોકરો આપણો નહીં થાય, છોકરી આપણી નહીં થાય, આપણો ઘરવાળો જ આપણો થવાનો છે. તો છે જ. ભલે ગમે ત્યાં ઝઘડા થાય આમ બેસીને સમાધાન કરી દેવાનું અને છેલ્લે તો આપણને એ જ હેલ્પ રહેશે. ઝઘડા થઈશું ત્યાં સુધી આપણને સપોર્ટ એ જ કરવાના છે. ભલે આમ સાસુ સસરા બધા સારા હોય નો ડાઉટ, પણ આપણને મેઇન બેઝ તો આપણા હસબન્ડનો જ હોય છે. ઘણા સસુરામાં આપણે જોઈએ છે કે આ ઘણી સાસુઓ આપતા પાડતી હેરાન કરતી હોય, પણ અમુક હસબન્ડ બી બહુ સરસ હોય છે કે આમ બધો ફૂલ સપોર્ટ એમની વાઈફને કરતા હોય છે. મારું જ એક્ઝામ્પલ લે લો કે હું પરણીને આવીને હજી તો મારું MBA કમ્પ્લીટ જ થયું હતું અને મારા મેરેજ થઈ ગયા એટલે મને કંઈ જ નહોતું આવડતું, મને રોટલી મળતાય નહોતું આવડતું. તો મારા મમ્મીએ કીધું કે એને મેં કંઈ નહીં શીખવાડ્યું, એને રસોડામાં જવા જ નહીં દીધી મેં. તો મારા સાસુ કે તમે ચિંતા ના કરતા હું એને મારી છોકરીની જેમ રાખીશ, પણ એમને વાક્ય અત્યાર સુધી નિભાવી છે. એવું નહીં ને હજુ બી મને કહે છે તને ના આવડે ને તો તું મને ફોન કરજે. હું મારી મમ્મીને કોઈ દિવસ ફોન નહીં કરું, મારા સાસુને પહેલા ફોન કરું. કંઈ પણ વાત હોય ને મારા સાસુ સાથે મારે કલાક 1.5 કલાક સુધી વાત ચાલે. મારા સાસુમાં મમ્મી સાથે એટલી બધી વાત નહીં ચાલે મારે. એટલે મને મારા હસબન્ડનો સપોર્ટ તો છે જ, પણ એના કરતાં 100% સપોર્ટ મારા સાસુનો છે. કંઈ પણ વાત હોય કોઈ વાતે મને ના પણ નહીં કહે. ને અમુક લગ્નમાં જવાનું થાય ને તો આવું બ્લેક પહેરું કે એવું મમ્મી આ બ્લેક પહેરું તો નહીં સારું લાગે. તું પહેલે ને હું બેઠી છું ને કોઈ કહેશે તો મને સામેથી એવું કહે, કોઈ તને કહે તો તું મને કહેજે. એટલે વુમન્સ ડે આપણા માટે જ છે એટલે આજનો દિવસ તો એકદમ એન્જોય જ કરવાનો, કંઈ કોઈ ટેન્શન લેવાનું નહીં, આખી લાઈફ જવાની જ છે. ઓકે થેન્ક યુ. આ છે અમારા સેક્રેટરી નીલમબેન અને આ છે ફાલ્ગુનીબેન. હેપી વુમન્સ ડે ઓલ ઓફ ગુડ લેડીઝ, લવલી લેડીઝ. એકચ્યુઅલી સ્ત્રીના જીવનમાં 4 પાર્ટ આવે છે. પહેલો છે દીકરી, બીજો છે બેન, ત્રીજો છે પત્ની અને ચોથો છે મા. અને 4 રોલ આપણે એટલા બેખૂબીથી એટલા સરસ નિભાવીએ છીએ ને કે જેમાં કોઈને કોઈ તકલીફ રહેતી નથી. જો આજે જે ઘરમાં દીકરી નહીં હોય ને એ ઘરમાં ભાઈઓમાં કે એમાં એટલું એ નહીં હોય કે જે દીકરી એ માને બી એટલી
માં તો ઠીક છે પણ મારા ઘરમાં મારે નણંદ નથી તો વિજયને એકચ્યુઅલી એટલો ખ્યાલ નહોતો આવતો કે મારે શું વ્યવહાર કરવાના ક્યાં કરવાના કે જેની ઘરે બહેન હોય એને ખ્યાલ આવે છે કે બેન પરણીને સાસરે જાય ત્યારે એને કેવું શીખવાડવાનું શું આપણે એને શું એને આપણે એની સાસરીમાં કેવી રીતે રહેશે એને આપણે કેવા વ્યવહાર કરીશું જ્યારે એક મા બનીને આપણે જ્યારે બહુ આપણી ઘેર આવે છે ત્યારે દીકરી હોય તો આપણે સમજી શકીએ છીએ કે આપણી દીકરી આજે પારક્યા ઘેર છે તો આ બી કોકની દીકરી છે એને આપણે દીકરી બનાવીને જ રાખવાની છે આજે આપણે એને સાસુ બનાવવાની નથી આપણે સાસુ બનવાનું નથી એના એટલે દીકરી એટલે વુમન હોવું એક ઘરમાં કમ્પલસરી જરૂરી છે હું તો એવું સમજુ છું કે ઘરમાં એક દીકરી તો હોવી જોઈએ આજે ગમે તેટલી સારી હોવ હશે ગમે તેટલું સારું હશે જે કિંજલે કીધું મારે મારા સાસુનું બહુ જ બોન્ડિંગ હતું જબરજસ્ત વિજય નહીં 22 વર્ષ રહે હું મારા સાસુ સસરા સાથે એકલી રહીશું મારા દીકરા દીકરીને લઈને અને એમના સપોર્ટથી જ હું એમને આજે આટલા આગળ મોકલી શકીશ કે એ સાથે મને બહુ જ બોન્ડિંગ હતું પણ આજે જ્યારે વિજયને પોતાને બેન નથી ને તો એને પોતાને અંદાજ નહોતો આવતો કે એ મારી મમ્મી સાથે કેવી રીતે રહી શકે છે જ્યારે મારે મારા ઘરમાં મેં ભાઈ બેન બધા મેં સાથે મેનેજ કરી શકીશ એટલે ઘરમાં એક દીકરી તો હોવી જ જોઈએ ને જે લાગણી મારી દીકરીને થાય ને ગમે સારી બહુ હોય ગમે તેટલી એ બહુને નહીં થાય એ હું 110% લખી દઉં અને માં જે દીકરી આગળ ખોલી શકે છે ને દિલ એ બહુ આગળ નહીં ખોલી શકે ગમે તેટલી સારી બહુ હોઈશું ને આપણે તો બી એ નહીં ખોલી શકે એટલે એક વુમન્સ તરીકે આપણે આજે પ્રાઉડ લેવું જોઈએ કે ના અમને ભગવાને આજે એક દીકરી માં બેન બનવાનો અમને એક અવસર આપ્યો છે ગેમ રમી રહ્યા છે ચલો દરેક તો અત્યારે અમે ગેમ રમી રહ્યા છીએ અને આ ગેમ છે આપણા રસોડામાં વપરાતી સફેદ વસ્તુના નામ લખવાના હતા તો બધા લેડીઝ નામ લખવા માટે નામ લખી રહ્યા છે તો આ ગેમ ચાલી રહી છે અને આ છે અમારા મહિલા મંડળ એ પછી ગેમ રમતા જઈએ છે પછી હું તમને આગળની ગેમ બતાવીશ તમે આ જોઈ શકો છો કે બધા નામ લખવામાં વિચારવામાં બિઝી થઈ ગયા છે ખરેખર જ્યારે આપણે સફેદ વસ્તુ યાદ જ્યારે લખવાનું હોય ને ત્યારે યાદ તો આવતી જ નથી અને મેં તો જો આ મારા નામ લખ્યા છે પોતપોતાના બીજી ગેમ રમવાની તૈયારી થઈ રહી છે એક ગેમ રમી લીધી છે અમે બંગડી ગોઠવી રહ્યા છે હા જો ભાઈ ગેમ રમાઈ રહી છે ફોર્ટ વડે સ્ટોપ અચ્છા આપણા દિલકેશ્વરી બેન બે પડે કઈ વાંધો નથી આપણે વ્હાઈટ કલર નો બહુ મજા આવી ઓય એટલું યાદ આવે છે બધું જ આવે રાખ્યું મીઠું પહેલા લખ્યું
અમે નીલમબેન રમે છીએ. અલા સાઈડમાં ઊભી રહે તલ. બસ શાંતિથી શાંતિથી. ફટાફટ નાખો એટલે બહારથી બોલાય આમ ઇનામ લઈ આવે તમારે. પણ એ તો અહીંયા જ ફરતા હતા કે ભાગ્યા. હવે રમે છે ફાલ્ગુની બેન તમારા. ચાલો ભરાઈ જાય છે ફોગ ચાદરે ભરાઈ જાય છે. આ બાજુથી ને તમારી બાજુથી નાખવાશે એમ. આંટી ઊંધી તમારી બાજુથી નાખો. બરાબર છે નાખો. હા ચલો ચલો ચલો. સ્ટોપ. રાજશ્રી બેન ને સરસ સરસ જાય છે પ્રિયંકા ને. સરસ સરસ. જો ધર્મિષ્ઠા બેને 16 નામ લખ્યા છે. રાજશ્રી બેને 12 નામ લખ્યા છે. તો આગળ આપણે જે ગેમ રમ્યા હતા તો એમાં ટાઈ થઈ ગઈ હતી એટલે ફરીથી આ લોકોને જેના ટાઈ થઈ છે એમાં ફરીથી ગેમ રમવામાં આવે છે. તો એ જોઈ શકો છો. દરેકના પોઈન્ટ છે. જો બુરા ના માનો હોલી હે, બરાબર. તમારે આ લાઈનમાં ગોઠવવાનું છે. આ રીતનું. પણ જો તો દાખલા તરીકે તમે આવું ગોઠવી દીધું તો પછી આ તમારું કેન્સલ થઈ જાય. જો માનો નથી એટલે આ માનો કેન્સલ થઈ જાય. ના એની જગ્યાએ જ છે એટલે નાના પોઈન્ટ મળે અને આ બુરું આ કેન્સલ થઈ જાય. ઓકે. એટલે હા, પણ હોલીના પોઈન્ટ મળે અને હેના પોઈન્ટ મળે તમને. ઓકે. અને આ બધું અમે હવે અલાઈ કાઢીશું. ગમે તેમ કરીને તમને આપીશું. તમારે જોયા વગર જ ગોઠવવાનું. હા તો એને તો ગેમ કહેવાય યાર. જોયા વગર ગોઠવવાની એને ગેમ કહેવાય. ગમે તેમ તમારે આપી દેવાનું. ના ટાઈમ નહીં યાર. બસ હવે એમાં પણ ટાઈમ. આમ જો ના આમ જો વાંધો નહીં. હે હોલી માનો બુરા ના. એટલે ખાલી 8 પોઈન્ટ લખવાના. 8 પોઈન્ટ. તાર મમ્મીના 8 પોઈન્ટ લખ. હા લખો. 8 બસ. વેરી ગુડ. ચલો સરસ. હવે બીજું તમારે હલાવવું હોય તો છૂટ છે. નસીબ હોય માનો એટલું જ આવે છે. માનો 8 પોઈન્ટ. ચલ લખ. બસ 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 એક જ આવે છે. 8 પોઈન્ટ. બુરા અહીં આવવું જોઈએ, ના અહીં આવવું જોઈએ, હોલી અને હે અહીં આવવું જોઈએ. એટલે 8 પોઈન્ટ. 8 પોઈન્ટ. બીજું કોણ? હવે દિલકેશ્વરી. ત્રીજું કોણ છે? દિલકેશ્વરી લખ. બધા માની જવાનું. અલી ના હમણાં હોલી આવ્યું ને ના હોલી નહીં પણ બુરા આગળ આવવું જોઈએ. એકે ના આવ્યું. જીરો. બુરા હવે કોણ આવે? જીરો. એકે ના એકે ના આવ્યું. ચલો હીરા. अभी हम जीते અલાઈ કાઢ. પણ કઈ નહીં એવું અને દેખાય એટલે શું ખબર પડે કશું ખબર ના પડે. ચાલો ગોઠવી. હે માનો ના હોલી બુરા. હોલી 10 પોઈન્ટ. હોલી 10 પોઈન્ટ. લખ્યું? દસ પોઈન્ટ. ચલો હવે કોને કરવાનું? ત્યાં આગે ચલ. પ્રિયંકા તારો આવ્યો? આપી દે વડાઈ લઈને તો પૂછે એમ જ મૂકી દો બધું હરખું જ આવે છે. અરે એવું કઈ નહીં
એક જ જે આવવાનું જે આવવાનું હશે, તે જ આવે ઓલી પૂરા એક પણ નહીં એક પણ નહીં. ઝીરો તો એક કે ના આવ્યું. હવે કોણ કિંજલ ને કિંજલ આવે છે કિંજલ તારે ને હવે કિંજલ લટ મમ્મી તારો નહીં નહીં મારો નથી આવ્યો આવ્યો તો બેટા ટાઈમ જ જતો રહ્યો આટલી વાર જોઈને મૂકે ગયા કે દુજારી ચડે. ટાઈમ સેટ થઈ ગયો કયું આવશે એવું થાય આપણને બીજું કઈ હે માનો ના પૂરા એક કે નહીં, એક કે નહીં. એક પણ નહીં અરે ઝીરો એ જીરો. હવે કોણ રહ્યું ચાલ પ્રતીક્ષા હા પ્રતીક્ષા સિંહ પછી આમાં બી ટાઈ મસ્ત ટાઈ છે મસ્ત છે પણ આ બે ના 8 આયા છે ને ફરી રમાડી દે. એનો અમારે હા હા આજ રમાડ દેવાની પતી જાય આપણે બેનો નવરા છે ખરેખર લઈને આવી ગઈ ઓલી બોલ ભાઈ. ઓ હે. ઓલી ને હે. 30 પોઈન્ટ 30 ચાલો બે જણી ચાલો 30 પોઈન્ટ આવી ગયા પ્રતીક્ષા બેન બે જણ આપી દઈએ છીએ અત્યારે. જો બાકી કોઈ catwalk. planning નહોતું અમારું હા. catwalk નું, તો ખાલી enjoyment માટે જ હતું catwalk તો. જો બધા કેટ વોક કરવાના છે તમે જાઓ.